मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा। વેમ હોય મનમાં તો આવજે હોમી સાથી ઉપાડી ન લઉં તો શું કોમની આ જવોની हो आप लोग इस तरह का वीडियो एडिटर्स बनाना चाहते हो सिंपल से इलान मोशन एप्लीकेशन તમારે ઓપન કરી લેવાનું છે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમે સિમ્પલ છે ઇલાન મોશન એપ્લિકેશનમાં ઓપન કરી લેવાનું છે આટલું કર્યા બાદ સિમ્પલ આવી રીતે તમને બે લિંક મળશે એક ફૂલ પ્રોજેક્ટ 1 ફૂલ પ્રોજેક્ટ 2 આટલું કર્યા બાદ સિમ્પલ તમારે ફૂલ પ્રોજેક્ટ 2 માં કઈ ક્લિક કરવાનું રહેશે આવી રીતે ઇન્ટરફેસ દેખાશે તમારે અહીંયા સોંગની લેયરો આવી જશે સિમ્પલ આવી રીતે આટલું કર્યા બાદ સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું અને એકમાં ક્લિક કરી દેવાનું ફૂલ પ્રોજેક્ટ એકમાં આટલું કર્યા બાદ સિમ્પલ તમારે આવી રીતે ઇન્ટરફેસ દિખશે સિમ્પલ તમારે અહીંયા જે બીટ છે ને એ બીટના નીચે કઈ જે ફોટો છે એ તો ફોટો તમે ચેન્જ પણ કરી શકો હું ડેમો કર્યા ફોટો લઈ લઉં છું 1 2 3 4 આરી 4 લેયર ગાઈસ તમારે કોપી અહીંયા પ્લસ આઇકનમાં ક્લિક કરી અને કોપી 4 લેયર પર ક્લિક કરી દેવાનું અહીંયાથી બેક આવી જવાનું બેક આવ્યા બાદ સિમ્પલ તમારે પાછું ક્લિક કરવાનું બીટ માર્ક 2 માં આટલું કર્યા બાદ સિમ્પલ અહીંયા પ્લસ આઇકનમાં ક્લિક કરવાનું પ્રોટીન ની રહેશે ગાઈસ क्लिक करिए 4 लेयर कॉपी इतना करने का सिंपल તમારે આજે બીટ દેખાને ગાઈસ આ તો બીટ દેખાડે છે થોડા આ બીટ આ સિમ્પલ તમારે અહીંયા બીટ છે ને અહીંયા પ્લસ અહીંયા ક્લિક કરી અને પ્લસ આઇકનમાં ક્લિક કરી અને કોપી 1 લેયર કરી દેવાનું જે બીટ છે ને અહીંયાથી પેસ્ટ કરી દેવાનું પેસ્ટ લેયર પાછું બીટમાં ઓર પેસ્ટ લેયર આટલું કરે બસ તમે વચમાં કોઈ પણ જગ્યાએ બીટ જે બીટ છે લીટી દેખાય અહીંયા બીટ જ દેખાય અહીંયા તમે કોપી બીટ લગાવી શકો કોઈ દિક્કત નહીં તમારી રીતે લગાવી શકો છો આટલું કર્યા પછી સિમ્પલ તમે અહીંયા ક્રોસ અહીંયાથી ફોટો ફૂલ કરી દેવાનો તમે તમારા ફોટો પર લગાવી શકો છો કાંઈ દિક્કત નહીં સોંગ છે એટલું આપણે રાખીશું એટલે કંઈ નીકાળી દઈએ વધારાનું રાખવાનું જ નહીં સેલેક્ટ ઓલ કરી અને મને ક્લિક કરી દેવાનું ડિલીટ બીટનું ડિલીટ કરી નાખો આટલું કર્યા પછી સિમ્પલ આવી રીતે થઈ જાય ઇન્ટરફેસ તમારે જે બોર્ડર લાઈન છે ને તેના બાજુમાં ક્લિક કરીને બોર્ડર લાઈન ઉપર લાવી દેવાની આટલું કર્યા પછી સિમ્પલ તમારે ફોટો પર ક્લિક કરી તમે અહીંયાથી ફોટો ચેન્જ પણ કરી શકો છો હું તમને શીખવાડું અહીંયા કલર ફિલ્ડમાં જવાનું અને અહીંયા જવાનું તમે અહીંયા ફોટો પણ કોઈ પણ લગાવી શકો છો હું આરે ફોટો લીધો છે આટલું કર્યા બાદ તમે પ્લસ આઇકનમાં ક્લિક કરશો અહીંયા તો ફોટો આવી જશે આટલું કર્યા બાદ સિમ્પલ તમારા ફોટોમાં પાછું ક્લિક કરવાનું અને 3 ડોટ પર ક્લિક કરવાનું અને અહીંયા ફૂલ કન્ફર્મેશન એરિયામાં ક્લિક કરી દેવાનું ફોટો પ્રોપરલી લાગી જાય આટલું કર્યા બાદ સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું બેક આવ્યા બાદ સિમ્પલ તમે પાછું ફૂલ પ્રોજેક્ટ એકમાં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ સિમ્પલ આવી રીતે ઇન્ટરફેસ દિખશે તમારે અહીંયા બ્લેક શેડો કોપી કરી લેવાનું છે અહીંયા આસમાં ક્લિક કરી 1 2 3 4 આટલું કોપી કર્યા કોપી કરી દેવાનું પ્લસ આઇકનમાં ક્લિક કરી અને કોપી 4 લેયર કરી દેવાનું અને બેક આવી જવાનું બેક આવ્યા બાદ સિમ્પલ પાછું ક્લિક કરવાનું 2 માં પાછું પ્લસ આઇકનમાં ક્લિક કરવાનું અને પેસ્ટ 4 લેયર આટલું કર્યા બાદ સિમ્પલ તમારે આવી રીતે બીટ લાગી જશે ઓપરલી જે બીટ હશે ને આપણે લાગી જશે તમારે સિમ્પલ બોર્ડર લાઈન આવી રીતે છે ને તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો હું ઉપર લાવી દઉં તમે તમારી રીતે રાખી શકો કોઈ વાંધો નહીં આવી રીતે જો કહીશ જે અહીંયા જે લાઈન છે ને એના શેડો ઉપર લાવી દેવાનું આવી રીતે કોઈ દેખાય ને એ વિડીયો પર ક્લિક કરવાનું તમારે સિમ્પલ થી વર્લિંગ લિંક ક્લિક કરી અને તમારે લાઇટિંગમાં જઈ અને સ્ક્રીન કરી દેવાનું સ્ક્રીન કરીને તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો હું શોધ રાખું છું તમે તમારી રીતે રાખી શકો છો આટલું કર્યા પછી એને એમાં ક્લિક કરી અને તમે અહીંયા મૂવમેન્ટ ટાઈમ્સમાં જઈ અને તમે તેને નીચે લાવી દેવાનું આવી રીતે અને તમે અહીંયાથી મોટું પણ કરી શકો છો બસ આટલું કર્યા બાદ સિમ્પલ તમારે આવી રીતે બાજુમાં ક્લિક કરી દેવાનું એટલે શું તમે બહાર નીકળી જશો અને સોંગ આપણે લાગી જશે આટલું કર્યા બાદ સિમ્પલ તમારે જે આ જે બીટ છે ને તેમાં ક્લિક કરી અને કોપી 1 લેયર કરી દેવાનું કોપી લેયર કર્યા બાદ સિમ્પલ તમારે અહીંયા જે મોટું લીટી દેખાય ને તારી આ લીટી આવી જાય અહીંયા ક્લિક કરી અને પેસ્ટ લેયર કરી દેવાનું એ કોપી બીટ પાછો મોટી લીટી આવે અહીંયા ક્લિક કરી અને પેસ્ટ પાછો જે મોટી લીટી આવે અહીંયા ક્લિક કરી એ પેસ્ટ તમે તે જગ્યાએ તમે બીટ લગાવી શકો છો તમારી રીતે એ આ બીટ અહીંયા પેસ્ટ સોંગના પ્રમાણે કઈ તમારી બીટ લગાવી શકો છો તમે અને અહીંયા બીટ આટલું કર્યા પછી વધારાનો એરિયા છે તેને અહીંયા આટલું કરી ક્લિક સેલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરી અને તમે અહીંયા ક્લિક કરશો તો વધારાનો એરિયા નીકળી જશે આટલું કર્યા પછી તમારો વિડીયો કમ્પ્લીટ રેડી થઈ જશે અને તમારે અહીંયા પ્રોપર ક્લિક કરવાનું અને તમે અહીંયા કોઈ પણ કેટેગરી રાખી શકો છો રિવ્યુ હું 700 રાખું છું 720 પ્લસ અને એસ પર ક્લિક કરશો તો કુછ આવી રીતે ટાઈમ લાગશે 1 મિનિટનો ટાઈમ લેશે તમારે